અને હવે જુઓ ઓછું મતદાન, નેતાઓ પરેશાન. મધ્ય ગુજરાતની બેઠકોનું વોટિંગ અને સમીકરણ શું કહે છે? આમ તો શહેરી વિસ્તારોમાં ભાજપ મજબૂત રહે છે, પરંતુ આ વખતે મતદાન શહેરોમાં નીરસ રહ્યું છે. તો વળી બે બેઠકો એવી છે કે જેમાં ભાજપે અણધાર્યા પરિણામોનો સામનો કરવો પડી શકે તેમ છે. આખરે કઈ છે આ બેઠકો અને શું કહી રહ્યા છે નિષ્ણાંતો? આવો જોઈએ. મધ્ય ગુજરાતનું ગણિત. કઈ બેઠક પર કોનું પલડું ભારે? એક વાત કહું ભાઈ, આજે આપણા દેશની સામે આંખ ઉઠાવીને જોવાની પણ કોઈ હિંમત કરતું નથી. પહેલા આપણે આપણા દેશમાં ડરીને ચાલતા, હવે આપણા દુશ્મનો તેમના દેશમાં પણ સુરક્ષિત નથી. રાઈટ. આજે દેશ સુરક્ષિત છે અને દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં. આ છે મોદીની ગેરંટી અને મોદીજીને વોટિંગ એ છે અમારી ગેરંટી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. પરિવર્તન કે પુનરાવર્તન? મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, વડોદરા, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, આણંદ, ખેડા આવી બેઠકોનો સમાવેશ થાય છે. આમ તો શહેરી વિસ્તારોનો વધારે પ્રભાવ જોવા મળે છે અને અહીં આમ જોઈએ તો પરંપરાગત રીતે ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. જોકે આ વખતની વોટિંગ પેટર્ન થોડી અલગ દેખાઈ રહી છે. સૌથી પહેલા બેઠકો મુજબ વાત કરીએ તો ગાંધીનગરમાં 2019માં 66.06% જેટલું મતદાન થયું હતું, જ્યારે કે આ વખતે 2024માં 59.19% જ મતદાન થયું છે. એટલે કે ગત ટર્મ કરતાં 6.89% ઓછું મતદાન. વડોદરા બેઠક પર 2019માં 68.18% મતદાન થયું હતું, જ્યારે કે 2024માં 61.33% મતદાન થયું છે. 2019 કરતાં 6.85% ઓછું મતદાન નોંધાયું છે. અમદાવાદ શહેરમાં પૂર્વ બેઠકમાં 2019માં 61.76% મતદાન થયું હતું, જે 2024માં 54.04% થયું. એટલે કે ગત ટર્મ કરતાં 6.38% ઓછું મતદાન. અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો 2019માં અહીં 60.61% મતદાન થયું હતું અને 2024માં 54.43% મતદાન થયું. એટલે કે 2019 કરતાં આ વખતે 6.38% ઓછું મતદાન નોંધાયું છે. આ ચારે બેઠકો જોશો તો તમામ જગ્યાએ 2019ની સરખામણીએ ઓછું મતદાન છે, પરંતુ જે બેઠકો પર સૌથી વધુ ભાજપ સામે પડકાર છે તે બે બેઠકો છે આણંદ અને ખેડા. આ બેઠકો ક્ષત્રિય પ્રભુત્વવાળી સીટો છે અને અહીં સૌથી વધુ કપરી સ્થિતિમાં ભાજપ આવી શકે છે. આ બંને બેઠકોની જો અલગ અલગ રીતે વાત કરવામાં આવે તો ખેડા બેઠક પર કુલ મતદાર 19,91,968 છે. તેમાંથી ક્ષત્રિય મતદારો જ 9 લાખ છે, જ્યારે કે 2019માં ભાજપની જીતનું માર્જિન 3,67,145 રહ્યું હતું. એટલે આપ જોશો તો ગત ટર્મની જે લીડ છે 3,67,145ની, તેની સામે ક્ષત્રિયો. વેઇટ, વન ફોટો પ્લીઝ. પાડી લો ફોટો. આપણી જ છે, આપણે જ બનાવી છે ને આપણા જ મતથી બની છે આ વંદે ભારત. સાચી વાત. કોણે વિચાર્યું હતું કે આપણી ટ્રેનોમાં પણ રિવોલ્વિંગ સીટો અને વિસ્ટા ડોમ્સ હશે, એરપોર્ટ જેવા એસ્કેલેટર્સ, લાઉન્જ, ફૂડ કોર્ટ પણ રેલવે સ્ટેશન પર હશે, શહેરમાં મેટ્રો, અને યાર હવે તો બુલેટ ટ્રેન પણ તો આવી રહી છે. અને તો પણ ખબર છે કે મોદીજી શું કહે છે? આ તો બસ ટ્રેલર છે. લાઈફ સરળ બનાવી દીધી મોદીજીએ. તો હવે આપણે એમની જીત સરળ બનાવીશું. વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝની ગેરંટી મોદીજીની. તો મોદીજીને વોટ આપવાની ગેરંટી કોની? આપણી જ તો. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. 9 લાખ છે. એટલે આ સીટ પર રાજપૂતોએ ભાજપ વિરોધી મતદાન કર્યું તો ભાજપની સ્થિતિ બગડી સમજો.
નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે અહીંથી ભાજપ હારે તો પણ નવાઈ નહીં. ગત વખત કરતાં 2% જેટલું ઓછું મતદાન પ્લસ શાસક પક્ષના દેવુસિંહ માટે ક્યાંક નારાજગી હોય અને કાળુસિંહ પ્રત્યે અભિગમ હોય, ત્યાં પણ ક્ષત્રિયોનું વર્ચસ્વ વધારે છે. એ જોતાં આ વખતે ખેડા બેઠક પર પણ ચોંકાવનારા પરિણામ આવે એવી શક્યતા હું જોઈ રહ્યો છું. એ સિવાય જો વાત આણંદ સીટની કરીએ તો આણંદમાં કુલ મતદારો 20,92,745 છે અને ક્ષત્રિય મતદાર 8,66,000 છે. 2019ની જીતનું માર્જિન અહીં 1,97,718 રહ્યું હતું. એટલે અહીં પણ એ જ સ્થિતિ જોવા મળે છે. ગત ટર્મની જે લીડ હતી તેના કરતાં 4 ગણા રાજપૂત સમાજના મતદારો છે અને અહીં રાજપૂતોએ મહાસંમેલન પણ કર્યું હતું, જે આપને યાદ હશે. એટલે જો અહીં રાજપૂતોએ તાકાત બતાવી તો ભાજપે બેઠક ગુમાવવી પડી શકે છે. આણંદની બેઠક ઉપર આ વખતે કશ્મકશભર્યો જંગ છે. એમાં પણ ક્ષત્રિયો અને લઘુમતીના મત આ વખતે બહુ મહત્વનો ભાગ ભજવે તો નવાઈ નહીં. એટલે જેટલી સરળતાથી જીતની હેટ્રિકની જે આશા બંધાતી હતી એને બદલે આ વખતે કરિશ્મા કોઈ પણ બાજુ ઢળી શકે, પુનરાવર્તન કે પરિવર્તનનો કરિશ્મા બંને રાજકીય પક્ષો તરફ ઢળી શકે એવું અત્યારે અનુમાન લગાવી શકાય. આ સ્થિતિને જોતા મધ્ય ગુજરાતની તમામ બેઠકોમાંથી ખેડા અને આણંદ આ 2 બેઠકો એવી છે કે જ્યાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને તેમાં પણ ભાજપનું પલ્લું થોડું નબળું રહી શકે છે. જો કે લોકશાહીમાં પરિણામ પહેલાં કંઈ પણ કહેવું એ થોડું વહેલું થઈ જતું હોય છે અને એટલે આ આખા સસ્પેન્સ પરથી પડદો 4 જૂને ઉઠશે અને ત્યારે સ્પષ્ટ થઈ જશે કે કઈ બેઠક પર કોણ છે તાકાતવર અને કોણ છે નબળું. બ્યુરો રિપોર્ટ, TV9.